સરકારે હાઈ ટેન્શન વીજપોલ મુદ્દે ખેડૂતોની કેટલીક માંગણીઓ સ્વીકારવાની જાહેરાત કરી છે અને રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે હવે જમીનની કિંમત નક્કી કરવા માટે એમઆરસીની રચના કરવામાં આવશે, પરંતુ સરકારની આ જાહેરાત બાદ પણ ખેડૂતોનું આંદોલન અટકતું દેખાઈ રહ્યું નથી। ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકારના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોની તમામ માંગણીઓ હજુ સ્વીકારવામાં આવી નથી, જેના કારણે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી ખેડૂત અધિકાર યાત્રા હજુ યથાવત રહેશે તેવી જાહેરાત કરી છે। આખરે સરકારની જાહેરાતમાં એવું શું છે કે જેને લઈને ખેડૂતો હજુ પણ સંતોષ અનુભવી રહ્યા નથી? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાઈટેન્શન વીજ લાઇન અને વીજપોલના મુદ્દે ખેડૂતો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ તેમની જમીનમાં બળજબરીપૂર્વક હાઈટેન્શન વીજપોલ નાખી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી અને કચ્છથી શરૂ થયેલો આ વિવાદ હવે રાજ્યના અનેક જિલ્લાઓ સુધી પહોંચ્યો છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક વિસ્તારમાં ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી ચૂક્યા છે અને આ વધતા વિરોધ વચ્ચે આજે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે ખેડૂતોની જમીન માટે વળતર નક્કી કરવા એમઆરસી એટલે કે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે અને આ કમિટી જમીનની બજાર કિંમત નક્કી કરશે અને તે આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે। જોકે ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકારની આ જાહેરાતને આવકારી છે, પરંતુ સાથે જ તેમણે જણાવ્યું કે ખેડૂતોની હજુ ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ બાકી છે, જેમાં વાણિજ્ય દરે વળતર, પાક અને જમીનના નુકસાન માટે વીમાની જોગવાઈ સહિતની અન્ય માંગણીઓનો સમાવેશ થાય છે। પાલ આંબલિયાનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોની તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે। સાંભળવા મામલે ખેડૂત નેતા પાલ આંબલિયા શું કહી રહ્યા છે? જય જવાન, જય કિસાન। છેલ્લા 6 મહિનાથી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી ટીમ ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનું, ગુજરાતના ખેડૂતોને માર્કેટ રેટના 4 ગણું વળતર મળે એના માટે સરકાર દ્વારા એક એમઆરસીની રચના કરવામાં આવે એના માટે ગુજરાતના યુવાનોને જાગૃત કર્યા, ગુજરાતના યુવાનોને સેમિનારો કર્યા, 100થી વધારે સભાઓ કરી, સરકારને અલ્ટિમેટમ આપવા માટે 15 જૂને ગાંધીનગર જવાનો નારો આપ્યો અને 26 જૂનથી વ્રજવાણીથી ચાલુ કરી અને દ્વારકા પગપાળા યાત્રા અને આજે અમે અહીંયા પહોંચ્યા છીએ, જોડિયાની આસપાસ જ્યારે પહોંચ્યા છીએ અને બીજી જ એ જ રીતે 30 તારીખથી કોણથી પદયાત્રા ચાલુ કરી અને એ યાત્રા આજે લગભગ અમરાપર ગામની આસપાસ એટલે કે ટંકારા આસપાસ પહોંચી છે। ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની હમણાં પ્રેસ કોન્ફરન્સ સાંભળી જીતુભાઈએ એવું કહ્યું કે આ વીજ લાઇનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક એમઆરસી બનાવવામાં આવશે, જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા। એ આવકાર્ય છે, પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી। આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા। નંબર 2, જે અમારી જમીનની કિંમત અમારા ખેતરમાં થાંભલો આવે છે તો એ 30 વર્ષ સુધી અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત બાબતની ગણતરી કેવી રીતે કરવી કે ના કરવી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી। એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે 30 વર્ષ સુધી એની કોઈ કરતાં કોઈ સરકાર તરફથી ચોખવટ કરવામાં નથી આવી। નંબર 3, જે આ વીજ લાઇન અહીંયાથી નીકળવાની છે અમારા ખેતરમાંથી, એ ક્યારેક તાર તૂટે, ક્યારેક થાંભલો પડે, ક્યારેક એના કારણે અમારા જુવાનજોત દીકરા દીકરીઓ કે અમે પોતે ક્યારેક એના ભોગ બનીએ છીએ। એ તણખા ખરવાના કારણે, તાર તૂટવાના કારણે અમારો આખો પાક સળગીને ખાખ થઈ જાય છે। અમારી ઉપર જે આ જીવતો જોખમ સરકારે મૂક્યો છે એ જોખમ સામે જે વીમા કંપનીઓએ પ્રીમિયમ ભરવું અને એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા આવી ઘટના બને જ્યારે કાયમી ખોડખાપણ થાય કે કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થાય તો એમાં 15 કરોડ જે અમે માંગતા હતા આ બાબતે સરકારે કોઈ કરતાં કોઈ ચોખવટે નથી કરી। ત્યારે મારે સરકારશ્રીને કહેવું છે કે તમે કહેતા હતા કે 6 મહિનાથી અમે પોલિસી બનાવીએ છીએ તો અત્યારે તમે જે કર્યું છે એ તો 2025ની કેન્દ્ર સરકારની એસઓપીની ડિટો ટુ ડિટો કોપી મારી છે।
આમાં કંઈ નવું કર્યું જ નથી. તો 3 મહિના તમે શું કરતા હતા? 3 મહિનાથી માર્ચમાં 12 માર્ચે રાજ્યના ઉર્જા મંત્રીનું નિવેદન હતું કે પોલિસી બને છે. 12 માર્ચથી લઈને આજની તારીખ સુધીમાં તમે કોઈ પોલિસી તો નવી બનાવી જ નથી. જે 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એની તમે સંપૂર્ણ કોપી મારી છે. અમે કહીએ છીએ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, ખેડૂતોને જે જોખમ છે એ જોખમ બાબતને સામે રક્ષણ આપો, અને અમારી જે કિંમત ઘટે છે જમીનની એ ઘટતી કિંમતની પણ અમને વેલ્યુ આપવામાં આવે. આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. પણ સરકારે જે MRC વાળો નિર્ણય કર્યો છે એટલા પૂરતો અમે આવકારીએ છીએ. બાકી અમારી જે આ લડાઈ છે આ લડાઈ સતત ચાલુ રહેશે. જય જવાન, જય કિસાન. પાલ આંબલિયાએ સ્પષ્ટ કહ્યું છે કે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી ખેડૂત અધિકાર યાત્રા યથાવત રહેશે. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત એક સકારાત્મક શરૂઆત છે, પરંતુ ખેડૂતોની તમામ સમસ્યાનો ઉકેલ હજુ આવ્યો નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર ખેડૂતોની બાકીની માંગણીઓ પણ સ્વીકારશે? શું ખેડૂતો સરકારની આ જાહેરાતથી સંતોષ માનશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે? અને શું આગામી દિવસોમાં સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે વધુ ચર્ચા થઈ શકે છે? હાલ સમગ્ર રાજ્યની નજર સરકાર અને ખેડૂતો વચ્ચેના આગામી સંવાદ પર છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું સરકારની જાહેરાત ખેડૂતો માટે પૂરતી છે કે હજુ વધુ નિર્ણય લેવાની જરૂર છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.